નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દાહોદ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મંત્રી, કલેક્ટર સહિત શહેરીજનો જોડાયા હતા। સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દાહોદ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, કલેક્ટર શ્રી એસપી શ્રી લીલી ઝંડી આપી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। મહાનુભાવો સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ, શહેરીજનો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા। સાથે જ દાઉદી વોહરા સમાજના બેન્ડની મધુર સુરાવલીઓએ આકર્ષણ જમાવ્યું હતું। આજે દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી। બસ સ્ટેન્ડથી લઈને છાપ તળાવ સુધી એક સારો માહોલ બન્યું છે। એમાં મોટા ભાગમાં દાહોદની જનતાએ સહભાગ લીધેલો છે। સાથે સાથે વિદ્યાર્થીઓ, અહીંયાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને જાહેર જનતાએ સારું એવું પ્રતિસાદ આ તિરંગા યાત્રાને આપ્યું છે। હું દાહોદની જનતાને ફરી એકવાર અપીલ કરું છું કે 9 તારીખથી લઈને 15 તારીખ સુધી બધા જણા પોતાના ઘર ઉપર, પોતાના દુકાન ઉપર, આપના કામના સ્થળે અને જાહેર મતલબ સરકારી કચેરીઓ હોય કે પ્રાઇવેટ કચેરીઓ હોય એના ઉપર પણ તિરંગા ફરકાવે અને આપણી રાષ્ટ્રભક્તિ પ્રકટ કરે। પરંપરાગત આદિવાસી વાજિંત્રો સાથે આદિવાસી નૃત્ય પણ સામેલ કરાયું હતું। પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતોની સુરાવલી વચ્ચે નીકળેલી તિરંગા યાત્રાને પગલે શહેરમાં દેશભક્તિનો માહોલ જામ્યો હતો। દાહોદના બસ સ્ટેશનથી શરૂ થયેલી યાત્રા વિવિધ વિસ્તારમાં ફરી દાહોદ છાપ તલાવ ખાતે યાત્રાનું સમાપન કર્યા બાદ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરીજનોને તિરંગાનું વિતરણ કરાયું હતું। આ દેશની આઝાદીના અમૃત મહોત્સવ સમયે આ દેશ 1947માં આઝાદ થયો। વર્ષોથી આપણે દર વર્ષે બે અવસર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ। આ વર્ષે વિશેષ રૂપે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તમામ જિલ્લા મથકે એક આ દેશની શાન બાન અને આઝાદી અપાવનારું આપણું જે ચિહ્ન છે ત્રિરંગો ધ્વજ સમગ્ર દેશના તમામ જિલ્લા મથકે, તાલુકા મથકે, મોહલ્લા, શેરીઓ અને શહેરોમાં ત્રિરંગા યાત્રા કાઢીને આવનારી 15મી તારીખે આ ભવ્યથી ભવ્ય આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય